તો એક છોટું સો ફેન મળી ગયો છે. હાય, શું નામ તારું? દાંત તૂટી કેમ ગયો અંદરનો? તમને હું કહેતી તું કોઈ દિવસ તારા ન હોય એમ ને? કેમ? પેલો એક લેવો તો બે લેવો રહેવા. ગમતું હોય તો લઈ લેવાનો પછી. જય શ્રી કૃષ્ણ. આટલી વસાઈ ગઈ છે. હે બા આટલી ઓછી નહીં? અડધી વાસી નાખી. હે વાહ. ચાર પત્તા વાસે. ચાર પત્તા રોજ. આવું કરે છે. એ આ જો તો. જો જાવ ને જો કરતો. હા, એવી કઈ વસ્તુ છે કે જે બોલો તો તૂટી જાય. દાદા વિચારમાં પડી ગયા છે અને હર્ષિલ પાણી લઈને આવ્યો છે. પી લ્યો, મોકો નહીં મળે બીજો. હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો આજે એક સવારમાં મને એક ફ્રોડ કોલ આવી ગયો. મારે હમણાં એક પ્રોડક્ટ મંગાવેલી હતી. એ પ્રોડક્ટ છે હું તમને પછી કહું, પણ શું થયું એ કહું કે પ્રોડક્ટ મંગાવેલી હતી મને 2 દિવસ પહેલા જ મળી ગયેલી, પણ આજે મને એક ફોન આવે છે અને એ જે બોલતો હતો એ કદાચ બિહાર સાઈડનો છે. એને આ ટોન પરથી લાગતું હતું. મને ફોન કરીને એમ કહે છે કે મારા પ્રોડક્ટ છે ને અત્યારે ડિલિવરીમાં છે તો તમારે પેમેન્ટ કરવું પડશે. એટલે મેં કીધું મારે COD છે, મને ખબર હતી આ ફ્રોડ છે. એટલે મેં જાતે કરીને કીધું કે મારે કેશ ઓન ડિલિવરી છે. મેં કીધું કેશ ઓન ડિલિવરી છે પણ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે તો તમને પ્રોડક્ટ મળશે. તો મેં એને સીધું એમ જ કીધું કે મારી પાસે પ્રોડક્ટ આવી ગયું છે. તો એ ચૂપ થઈ ગયો અને પછી મેં એને 2-3 સંભળાઈ અને એને ફોન કટ કરી નાખ્યો. સો ગાઈઝ, તમે બી જો આવું કંઈ મંગાવતા હોય, ઓનલાઈન ડિલિવરી, ઓનલાઈન ઓર્ડર કરતા હો તો સીધી વસ્તુ છે કે આ લોકો છે ને ડેટા કાં તો હેક કરી લે જે કુરિયર સર્વિસ હોય એના પાસેથી, યા તો કુરિયરવાળા ખુદ આપણો ડેટા વેચી નાખે. એ આપણને ખ્યાલ નથી કારણ કે એ લોકો આપણો કોન્ટેક્ટ નંબર, બાકી આ લોકો પાસે આપણે કોન્ટેક્ટ નંબર પ્લસ મેં જે પ્રોડક્ટ મંગાવેલી હતી એની એક્ઝેક્ટ ડિટેલ્સ આ જે ફ્રોડસ્ટર છે એ લોકો પાસે પહોંચે કેવી રીતે? સીધી વસ્તુ છે કે કુરિયર કંપનીવાળા એ લોકો શેર કરે કે ભાઈ આ માણસ છે, એનો આ કોન્ટેક્ટ નંબર છે, એનું આ નામ છે અને એણે આ પ્રોડક્ટ ઓર્ડર કરી છે. એ વસ્તુ એ કુરિયરવાળા કહે તો જ ખબર પડે. એટલે યા તો આ કુરિયર સર્વિસવાળા આપણી ડિટેલ્સ છે એમને સેલ કરતા હશે અને યા તો પેલા લોકો હેક કરતા હશે. પણ મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી એ લોકો આ જે કુરિયરવાળા છે એ લોકો અંદરનો કોઈક માણસ હશે એ આવી રીતે ડેટા સેલ કરતો હશે. બાકી હેક કરવાનું તો પોસિબલ નથી કારણ કે આ બધું મેન્યુઅલ ડેટા હોય એટલા માટે. તો તમારી સાથે આવું ના બને એનું ધ્યાન રાખજો. તો ચાલો ગાઈઝ, અત્યારે હું જઈ રહ્યો છું મારા શૂઝ લેવા માટે. આપણી ICT ક્રિકેટ ટુર્નામેન્ટ આવી રહી છે તો મારે ક્રિકેટના શૂઝ લેવાના છે કારણ કે મારા જે સ્પોર્ટ શૂઝ છે એમાં હું લપસી જાઉં છું, 2-3 પડી ગયેલો છું. એટલે મારે પહેલાં ખીલીવાળા નીચે હોય ને એવા શૂઝ લેવાની જરૂર પડે એમ છે. એટલે અહીંયા નથી મળતા, આમાં નિકોલમાં મળે છે પણ મારી સાઇઝ નથી 11-12 નંબર. એટલે મારે જવું પડે એમ છે સ્ટેશન સાઈડ, કારણ કે ત્યાં એક શોપ છે સ્પોર્ટ્સની અને ત્યાં મારા સાઇઝના શૂઝ છે. તો ત્યાં જઉં છું. પણ સૌથી પહેલાં કે મારે એક વસ્તુ કરવી પડશે. શું? તો સખત ગરમી વધી ગઈ છે અને જો આપણે સનસ્ક્રીન નહીં લગાવીએ તો આપણી સ્કિન કેવી થઈ જશે? ડાર્ક સર્કલ થઈ જશે, પછી ડલ પડી જશે, દેખાતું હશે. તો સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. સનસ્ક્રીન એ વસ્તુ છે કે આપણને સૂર્યકિરણો દેખાય છે પણ જે UV રેઝ છે જે આપણને ઓબ્વિયસલી જે આપણા સ્કિનને ખરાબ કરે છે એ આપણને નહીં દેખાય. એટલે લગાવશું તો જ ફરક પડશે. તો હું શું યુઝ કરું છું? હું આ ડોક્ટર શેટનું કેસર એન્ડ કોઝિક એસિડ સનસ્ક્રીન યુઝ કરું છું જે મારી સ્કિનને આટલા અમદાવાદની આ કાળઝાળ ગરમી, આ જે સુરતનો તડકો છે સખત, એનાથી મારી સ્કિનને પ્રોટેક્ટ કરે છે. આ સનસ્ક્રીન ફક્ત તમારી સ્કિનને પ્રોટેક્શન જ નહીં પણ પિગમેન્ટેશન, વ્હાઇટ અને તમારી સ્કિનને ગ્લો પણ કરે છે. આ છે પાવર ઓફ નેચર અને સાયન્સનું કોમ્બિનેશન જે તમારી સ્કિનને UVA અને UVB રેઝથી બચાવે છે. કોઝિક એસિડ જે હાઇપર પિગમેન્ટેશનને ટાર્ગેટ કરે છે અને કેસર જે સ્કિનને ગ્લો કરે છે. આ સનસ્ક્રીનની ખાસ વસ્તુ એ છે કે નોન સ્ટિકી છે, SPF 50 PA++++ પ્રોટેક્શન આપે છે, એકદમ લાઇટ વેઇટ છે અને સ્કિન પર જેવું લગાવો એવું તરત જ એબ્સોર્બ થઈ જાય છે. એટલે ઇન શોર્ટ તમે આ સનસ્ક્રીનને ડેઇલી યુઝ કરી શકો છો જે તમને સન પ્રોટેક્શનની સાથે સાથે સ્કિનને ગ્લો પણ આપશે. સો ધીસ ઇઝ ધ રીઝન આ સનસ્ક્રીન હું યુઝ કરું છું. ઇફ તમારે આ ટ્રાય કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તમારા યુટ્યુબમાં પ્રોડક્ટ ટેગ પણ કરેલી છે. તમે આ સનસ્ક્રીનને ડોક્ટર શેટની એપ્લિકેશન અને વેબસાઇટ પરથી બાય કરી શકો છો. ઇફ તમે ત્યાંથી બાય કરો છો તમારો કૂપન કોડ DEEP2025 યુઝ કરજો, 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જશે. બાકી તમે Amazon, Flipkart, Nykaa, Purple પરથી પણ આ પ્રોડક્ટ બાય કરી શકો છો. ગાઈઝ, આ સનસ્ક્રીન તો હું યુઝ કરું છું પણ તમે બીજું પણ યુઝ કરી શકો છો. પણ સનસ્ક્રીન યુઝ કરજો કારણ કે આવા તડકામાં તમારી સ્કિનને અત્યારે તમને નહીં દેખાય પણ લાંબા ટાઈમે તમારી સ્કિન જ્યારે ડલ પડશે ત્યારે તમને ખ્યાલ આવશે કે મેં કદાચ સનસ્ક્રીન જો યુઝ કરી લીધું હોત તો સારું હતું. તો ચાલો હું નીકળું, હવે હું થઈ ગયું રેડી. તો ચાલો નીકળું. મમ્મી શું બનાવે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ચણાનું શાક. ચણાનું શાક, દાળ ભાત.
કરું છું. લાલ મરચાં સંભારો બનાવું છું. લાલ મરચાંનો આ દાળ બનાવી. દાળ ભાત ચણાનું શાક કઠોળ જોડે ચણાનું શાક શું કઠોળ સાથે દાળ ભાત ખાવાની મજા અલગ જ છે ચાલો તો હું મારું કામ ફિનિશ કરી આવું અને કાલ સવારે આવે છે દિરાવી એટલે મિસ કરતા હતા આવી જશે બા જો અહીંયા બેઠા છે બાન દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કીએ જય શ્રી કૃષ્ણ શું કરો છો હા છે હા બાને કસરત કરાવે છે દાદા હાલો ગાઈઝ તો હું નીકળું તમે જોયા કરો બ્લોગ લાઈક કરી દેજો ચાલો બાય બાય ચલો દાદા આજનો મસ્ત સુવિચાર આપી દો હાલો હાલો આપું છું મહાન બનવા માટે પોતાના મગજ ઉપર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે બરોબર પછી દુઃખ આવે ત્યારે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરો અને સુખ આવે ત્યારે આનંદને કાબૂમાં રાખો હા એ બરાબર છે હરેક પદરું નહીં થઈ જવાનું બહુ હે ને? હા બસ દુઃખ આવે ત્યારે આનંદમાં રહેવું હા અને સુખ સુખ આવે ત્યારે કાબુ કરવો કાબુ રાખવો આનંદમાં હા એ સાચી વાત છે બહુ કૂદવું નહીં બહુ ફૂલાવવું નહીં બાકી ઉતાવળ નહીં. નજર આપવા નાખવાના બધા બેઠા જ છે કા નજર લાગી જાય બોલો દાદા આજમાં ન્યૂઝમાં શું છે મોટી ન્યૂઝ કે સમાચાર કઈ આજે કઈ આજના ન્યૂઝમાં તો હવે પેપર વાંચી લીધું આજનું નથી વાંચ્યું હજી બાકી છે બાકી વાંધો નહીં હાલો વાંચીને પછી ન્યૂઝ કહેજો બરાબર આજના કંઈ મોટા ન્યૂઝ હોય તો મોટા છે હો હાલો તો લેટ થઈ ગયું છે ફાઇનલી હવે હું જાઉં છું અત્યારે જમીને જવું પડશે નહીં તો પછી મારી મમ્મી ખીજાય મને કે એને જમવા ટાઈમે જતો રહ્યો એટલે હવે જમીને જઈશું હું કહેજો પાપડ યો મોમ વાહ તો પાપડ તળે મસ્ત મને ભૂખ ઓછી છે ને એટલે મારું જમવાનું ઓછું બનાવી છે હો ને એટલે જમવાનું ઓછું બનાવી છે પછી હું જમીને જઈશ બરાબર નહીં તો પછી તું રાડું નાખી પછી હાલો બાય બાય ચલો ગાઈઝ તો હું અત્યારે આવ્યો છું મમ્મી સાથે બહાર શોપિંગ કરવા માટે મમ્મીને બેગ લેવી હતી ચપ્પલ લેવા હતા અને શાકભાજી જો મમ્મી જો ત્યાં રહી જો શાકભાજી બીને છે ને દેખાય સો મમ્મી સાથે આવ્યો છું પહેલાં ચાલીને જતો નાનો તો ત્યારે થેલો લેવા જતો હું સાયકલ લઈને મમ્મીનો કઈ ચલો ગાઈઝ મમ્મી આગળ ક્યાં વહી ગયા તો હું એને એક લેવું છે ને જોજો એક છે ને બે ત્રણ તો લઈ લેવો જોજો હમણાં મેથી લેજે થેપલા બનાવવા માટે મમ્મી પહેલી વાર ગાડી શાક લેવા આવી પપ્પા જતી હોય મારી યાર પહેલી વાર હા પણ એને પણ નો મજા આવી બોલો એની માર્કેટ સિવાય કે એને મારી માર્કેટ નથી એટલે અહીંયા નો મજા આવી એને બાકી શાક માર્કેટ તો બધું એક જ હોય શાકભાજી વાળા બધા અલગ અલગ હોય ને હું લેતી હોય ને કાયમ એની પાસેથી જ મને લેવું ગમે. બોલો પૂરીઓ ને ઉત્તમનગર વાળો ઈ લેતા હોય એની પાસેથી જ લેવું ગમે એટલે હા ફાવે નહીં. તો અત્યારે મમ્મીને લેવાના છે બેગ લેવાની છે અને ચપ્પલ લેવાના છે ને ચપ્પલ તો જોઉં છું. અમારા ઢીંગલી છે એનો બર્થડે છે રાજકોટ સો ફૂલ ફેમિલી ભેગું થશે બસ ખાલી હું હર્ષિલને દિરાવી નહીં હોઈએ નહીં જવાય પણ કારણ કે અમારે ટુર્નામેન્ટ છે અને હર્ષિલને એનું કામ ચાલુ છે ને જવાય એમ નથી ઓકે ખબર નહોતી ને નહીં જતા. હા ચાલો ગાઈસ બન્યા રહ્યો જો આ છે મનમોહન અમે જઈએ છીએ અત્યારે નેશનલ હેન્ડલૂમ ચલો અમે શોપિંગ કરવા આવ્યા હતા તો એક છોટું સો ફેન મળી ગયો છે હાય શું નામ તારું અંશ દાંત તૂટી કેમ ગયો અંદરનો કે બીજો આવ્યો જાતો હશે બહુ, હે? બીજો આવ્યો પણ હવે નહીં આવ્યો પછી તૂટશે તો શું મારું નામ શું છે અંશ મારું નામ દીપ મારા વિડીયોઝ જોવે છે કેવા લાગે મસ્ત મસ્ત લાગે આ કોણ છે નહીં ખબર એટલે આ કોણ છે હા તો એ મારા મમ્મી છે ચલો શોપિંગ થઈ ગઈ મમ્મી મમ્મી કે કોઈથી મારી ન હોય ચાલો આપણી ગાડી ઇધર પડી છે ચલો તો હવે જઈએ છીએ ઘરે સાંજ પડી ગઈ મમ્મીને મોડું થઈ ગયું રસોઈ કરવાની દાદા પાછળ ક્યાંની ચપ્પલ ને હું જોતી હતી લેતી નહોતી કઈ બે જોડી લેવડાવી દીધા. હા હમણાં બે હું લઈ આવી જો પપ્પા જોડે ગઈ થઈ હા તો અત્યારે કેમ નથી લેતી તો પછી હતા એટલે હું લેવા ખોટા. તમને હું કહેતી તું કોઈ દિવસ તારા ન હોય એમ ને કેમ? પેલો એક લેવો તો બે લેવડાવ્યા. ગમતું હોય તો લઈ લેવાનું પછી એવું ન હોય ખોટા ખોટે વસ્તુ ભેગી કરી ઘરમાં. એવું ન હોય ગમતું હોય ને તો લઈ લેવાનું હોય તારે ક્યાં રોજ જવું હોય લેવા પછી કરવાનું જ શું ન કેવું? હોય. પાણી પીધું બા કરો તો આમાં
બા વાંચે ભગવદ્ ગીતા વાંચે છે. બે વખત કોણે કેટલી આપ્યું તું? વાંચી ગયા, કોણે આપ્યું તું? જો એટલી વસાઈ ગઈ હો. જય શ્રી કૃષ્ણ. આટલી વસાઈ ગઈ જો કેટલી? હે બા આટલી વાંચી નાખી? અડધી વાસી નાખી. હે અડધી વાંચી નાખી? અડધી ભગવદ્ ગીતા વાંચી નાખી એમ? વાહ. 4 પદ્ધા વાસે 4 પત્તા રોજ. મારે બા ભગવદ્ ગીતા વાંચવી છે. કોઈ મહેમાન નથી એ આ સોસાયટી ના છે. લ્યો બા. ચલો ગાઈસ આવી ગયા ઘરે અને નેક્સ્ટ ટાઈમ રૂમમાં ગયા હતા. ઘણા ઓળખી ગયા. એ લોકો કેવું કે અમુક લોકો બોલાવે નહીં કારણ કે અજુકતું લાગે ને. એમાં મમ્મી કંઈક લેતી હતી ને તો બે ભાઈ વાત કરતી હતી એટલે પેલા જોયેલા હશે એ કહેતા હતા કે આ તો વિડીયોમાં આમાં અલગ લાગે ને એટલે આપણને ઓળખાય નહીં એમ. ત્યાં તમારે લોકો કન્ફ્યુઝન થાય ને તો બે જીજક આવીને પૂછી લેવાનું. મને મજા આવે કોઈ કામ કે ને કે તમારા વિડીયોઝ જોઈએ છીએ સો અલગથી એક મોટિવેશન મળે. મારી અંદર હવા આવી જાય એવી હવા નથી આપણામાં સેજ જે એમની મન નથી. જે લોકો મને મળ્યા છે એમને ખબર હશે કે હું કઈ રીતનો માણસ છું. ઓકે સો આટલું પણ મારામાં છે ને એ નથી. ઓકે પણ તમે લોકો મળો તો હું એઝ અ ફ્રેન્ડ જ બધા લોકો જોડે બિહેવ કરું છું. સો બસ એટલું જ કે સામે દેખાવ તો બે જીજક આવીને પૂછી લેવાનું કે દીપભાઈ કેમ છો, મજામાં છો, તમે વિડીયો બનાવો એ જ છો? કહીશ યસ એ જ છો. ઓકે અને વિડીયોઝમાં લઈશ એ અલગથી મજા આવે. ચાલો ગાઈસ 8 વાગ્યા છે અને આજે મમ્મી અને હર્ષિલને એક સવાલ પૂછું છું આન્સર આપજો. પેલા અહીંયા બે અલગ અલગ વસ્તુઓ બંને બનાવે છે કિચનમાં. મમ્મી બનાવે છે તાંદળિયાની ભાજી. તાંદળિયાની નથી તો મેથીની. મેથીની છે મેથીની તો ભાજી. કડવી ના આવે? કડવું ખવાય ગુણકારી. તું ગુણ લે તારા મમ્મી તો બહુ છે તારા ગુણ. મારા ગુણ નથી કડવું જોતા. બહુ પીવું. હા આ ચિકનગુનિયા જો ને એમાં તો કેટલી કડવાણી કાળી જીરી પીધી, મેથી પીધી, કડવું કડિયાતું પીધું, તો જે કડવી ન થઈ જતી. પછી કડવું ગળો પી પી. લીમડાનો ગળો પીધો. હમ એટલું કડવું પીધું. હવે તાવ નહીં આવે ક્યારેય. એવું ના બોલાય એટલે એટલું કડવું પીધું ને એટલે કોણ છે. અને આ શું કરે છે? એનું સ્પેશિયલ ફેક માસ્ટર શેફ હર્ષિલ. ચલો હર્ષિલ જવાબ દે હાલ. આ શું કરે છે? એ આ જો તો જો જાવ ને જો કરતો. કામ કરવાની ટેવ જ નથી. હા હાલ ચાલ જવાબ દેજે. એવી કઈ વસ્તુ છે કે જે બોલો ને તો તૂટી જાય? બોલો તો તૂટી જાય. હા આપણે બોલવી તો તૂટી જાય. ઈ કોઈ પણ બોલે તો તૂટી શબ્દો. જાય. એટલે એક શબ્દ હે હા, સાચી વાત. હવે ઈ આપણે તારો આન્સર તો ખોટો છે પણ સાચો ખોટો હું અત્યારે નહીં કહું. એ લોકો કમેન્ટ કરશે. હજી એક ચાન્સ બોલો. સત્ય. ચાલો હવે ચાન્સ પૂરા થઈ ગયા. સંબંધ જ હોય. ચાન્સ પૂરા થઈ ગયા. હવે તમે લોકો જવાબ આપો. એવી કઈ વસ્તુ છે જે બોલો તો તૂટી જાય? દાદાને પૂછીએ. દાદુ એક ઉખાણું પૂછું. ઉખાણું હે ને? એવી કઈ વસ્તુ છે કે જે બોલો તો તૂટી જાય? બોલો તો તૂટી જાય. દાદા વિચારમાં પડી ગયા છે. વિચારમાં મને યાદ છે અહીંયા છે પણ ઉઠે નહીં યાર. કઈ નહીં યાદ આવે તો કેજો. કઈ વસ્તુ એ બોલીએ તો તૂટી જાય? સંબંધ. સંબંધ તો હર્ષિલે કીધું. ચાલો કાંઈ નહીં આપણે જેને ખબર હોય એ કમેન્ટમાં કહેજો. એ મને પણ અહીંયા છે પણ અહીંયા છે પણ હોટે નથી આવતું. ચલો દાદાએ કીધું સંબંધ. બધા ઈ જ છે. વાંધો નહીં. એ આન્સર ખોટો છે એટલે જેને ખબર હોય એ કમેન્ટમાં આ જરૂર પાણી કહેજો. બહુ તે નાખી દીધું. હજી નાખજે થોડું બે. ઓહો, ખાઈ લે આ થોડું. મેગી બનાવે કે શું બનાવે તું આ? હે કે સૂપ તેલ બનાવે છે? નાખ્યું. આ સૂપ બનાવે છે? એમાં ગાજર નાખી દે બધી. મેં નથી નાખ્યું ભાઈ. મેં કીધું એટલું નાખ્યું. હા પાઉસ પડ્યું છે હર્ષિલ. બોલો. બોલો તો તૂટી જાય. હા મૌન. હે મૌન. વાહ દાદા વાહ. સાચો આન્સર એકદમ જોરદાર. મૌન. મૌન. મોન. દાદા વાહ દાદુ વાહ. દાદાએ કરી લીધો આન્સર. જો હર્ષિલ્યા મોબાઈલ બધા દાદા વિચારતા હતા ક્યારના. જો દાદા કે મોન. ખબર પડી? મગજને બહુ સ્ટ્રેસ ના આપવું, બહુ ઓછું વપરાય જેમ બને. પણ આ મગજ છે ને ગાડી જેવું હોય. નો ચલાવો ને તો બગડી જાય. ખ્યાલ આવ્યો તને? લિમિટ બાર ચલાવો ને તો એ ઓલું થઈ જાય. ના પણ લિમિટ બાર ચલાવવાની વાત જ નથી. ચલાવો તો ખરા. લિમિટમાં જ ચલાવે. ગાડી 1,00,000 કિલોમીટર આવી જાય 1,00,000 પછી એટલી હાલવી તો જોઈએ ને એટલી. 40-50 કિલોમીટર ચલાવે. પરસીલ 40-50 મગજ મારી નો કરે, મગજ નો ના ખવડાવે. 40-50 હર્ષિલ 40-50 હાલવી તો જોઈએ ને. હે આ વોચ મસ્ત લાવ્યો. ક્યાંથી લાવ્યો છે? મને કે તો ખરા? ગિફ્ટ આપી છે. કાલ રવિવાર છે મને જેમ કે શનિવાર છે.
કાલે રવિવાર છે. પ્રેમિલા માસીએ કીધું કે રવિવાર છે. મેં કીધું હું જ શનિવારની વેમમાં છું. કાલ રવિવાર છે અને આજે થઈ 1 તારીખ. આપણો બ્લોગ આપણે 3 દિવસ લેટ ચાલે છીએ. થઈ જશે ઓકે, 2-3 દિવસ નહીં બનાવું, લાઈન ઉપર આવી જાય. કારણ કે હમણાં ટુર્નામેન્ટ છે તો ટુર્નામેન્ટમાં જોઈએ બને ના બને કઈ ખબર નહીં. કારણ કે મારી તો ફર્સ્ટ ટાઈમ છે સીઝન 3 માં. સીઝન 1-2 માં તો યુકે હતો એટલે પણ બંને કેટલું બને એમાં ક્રિકેટમાં તો બધા હા ક્રિકેટ રમતા હોય તો બંને હા બધા ક્રિએટર્સ જોડે હોય ને બધા હોય અલગ વસ્તુ છે. જોઈએ ચાલો ને હવે ગાઈઝ ચાલો મળ્યા. જો મારા ઘરે મહેમાન આવ્યા છે. હજી એક લાઈટ કરું બરાબર. ગાંધીનગર થી મોંઘેરા મહેમાન આવ્યા છે. મારા માસી અને હર્ષિલ પાણી લઈને આવ્યો છે. પાણી નથી દીધું હજી? દીધું ને આજે એટલે જ વિડીયો ઉતાર્યો છે એને. પીવું છે દાદા પાણી? પી લ્યો, મોકો નહીં મળે બીજો. હા પાઈ દે. ચલો ગાઈસ, તો આજનો વ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ. કાલે આવશે દિરાવી, સો કાલનો વ્લોગ મિસ ના કરતા. સવારે એ લોકો નીકળવાના છે એટલે મેં બી કદાચ એક જગ્યાએ એમનું કંઈક ફંક્શન છે, સો ત્યાં જઈને પછી એ લોકો અહીંયા આવવાના છે. દિરાવી, મમ્મી અને પપ્પા. જઈનું ખબર નહીં, કદાચ આવશે કારણ કે રજા છે કાલે ને સન્ડે છે એટલે. અને કાલે છે આપણી ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડની મેચ, તો મજા આવશે. કાલે સવારે 8 વાગે ચાલુ થઈ જવાની છે એટલે મેં બી કદાચ વ્લોગ પણ કાલે સવારે વહેલો ચાલુ થઈ જશે. સો ચાલો કાલનો વ્લોગ મિસ ના કરતા, બહુ મજા આવશે. અને 2 દિવસ પછી છે ટુર્નામેન્ટ એટલે ગજબ 7 દિવસ બધા ક્રિએટર્સ 96 ક્રિએટર્સ એક જ હોટલમાં સ્ટે કરવાના છે અને ક્રિકેટ બધી ટુર્નામેન્ટ થવાની છે. ફિમેલ ક્રિએટર્સ બી છે દિરાવીની લોકો બધા, પણ એ લોકો અલગ હોટલમાં છે. સો પણ મજા આવશે. 6 દિવસ બધા જોડે રહીશું અને ધૂમ મચાવીશું. એટલે વ્લોગ્સ મિસ ના કરતા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે સબસ્ક્રાઇબ નું લાગેલું બટન છે, સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો એટલે જેવો વિડીયો મૂકું નોટિફિકેશન તમારા સુધી આવી જાય અને વિડીયો મિસ ના થાય. ઓકે, તો ચાલો ગાઈઝ, આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.